કોને કહેવાય, મિત્ર શું કહેવાય એ વિશે આ શબ્દોમાં ધ્યાન આપજો. એક મિત્રની વાણી આપણી સમક્ષ રજૂ કરું છું. એવા આવેલો અવસરીઓ દીપાવે રે, દોસ્ત એને દોસ્તી કહેવાય. તારે તો તારે પડકારે રે, દોસ્ત એને દોસ્તી કહેવાય. એવો આવેલો અવસરીઓ દીપાવે રે, દોસ્ત એને દોસ્તી કહેવાય. દોસ્ત એને દોસ્તી કહેવાય. એ ભાઈબંધ હોય ભેળા તો આ ભવ દુઃખ ભાગી જાય. એ ભાઈબંધ હોય ભેળા તો આ ભવ દુઃખ ભાગી જાય. આ હે મારો હેતુ સલકાવે રે, દોસ્ત એને દોસ્તી કહેવાય. એવો હે મારો હેતુ સલકાવે રે, દોસ્ત એને દોસ્તી કહેવાય. એવો આવેલો અવસરીઓ દીપાવે રે, દોસ્ત એને દોસ્તી કહેવાય. આ દોસ્ત એને દોસ્તી કહેવાય. આ દુઃખના ડુંગરે બદલાવું તો થોડી પાડે તત્કાળ. એ દુઃખના ડુંગરે બદલાવું તો થોડી પાડે તત્કાળ. આ દુખડાને ફૂલડા જેવા બનાવે રે, દોસ્ત એને દોસ્તી કહેવાય. દુખડાને ફૂલડા જેવા બનાવે રે, દોસ્ત એને દોસ્તી કહેવાય. એવો આવેલો અવસરીઓ દીપાવે રે, દોસ્ત એને દોસ્તી કહેવાય. આ દોસ્ત એને દોસ્તી કહેવાય. ભલે શેરલાને ડુંગળી પીરસાય તોય હૃદયનો આવે આરો. એ ભલે રોટલાને ડુંગળી પીરસાય તોય આ હૃદયનો આવે આરો. આ જેને મીઠાઈના ઓડકાર આવે રે, દોસ્ત એને દોસ્તી કહેવાય. જેને મીઠાઈના ઓડકાર આવે રે, દોસ્ત એને દોસ્તી કહેવાય. એવું આવેલો અવસરીઓ દીપાવે રે, દોસ્ત એને દોસ્તી કહેવાય. આ દોસ્ત એને દોસ્તી કહેવાય. એ સુગ્રીવ થઈ સેવા કરે અને હરે સમય થાય હનુમાન. એ સુગ્રીવ થઈ સેવા કરે હર સમય થાય હનુમાન. સુરબરદાય પ્રવીણ